નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લામાં નકલી એને જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી। પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે। 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી। પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે। ₹71 કરોડના આ મનરેગા કૌભાંડ મામલે 35 એજન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ત્યારે આ મામલે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કહ્યું છે કે બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં સંડોવણી બાબતે સરકારમાં કહ્યું હતું। આજે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે, તેનાથી મને સંતોષ। ચૈત્ર વસાવાએ માંગ કરતા આગળ કહ્યું છે કે બચુભાઈ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ। 250 કરોડના પુરાવા છે મારી પાસે, તે રિકવર થવા જોઈએ। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આરોપ લગાવતા કહ્યું છે કે નર્મદા અને છોટાઉદેપુરમાં બચુ ખાબડ પ્રભારી મંત્રી હતા, ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદા જિલ્લામાં 400 કરોડનું કૌભાંડ કર્યું છે। તેની તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સીધી સંડોવણી બહાર આવી શકે છે। જોકે હજુ પણ એજન્સીના કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી કરાઈ। આ મામલે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે, તેવું ચૈત્ર વસાવાએ કહ્યું હતું।